ગોપાલ ઇટાલિયા જ્યારથી વિસાવદરના ધારાસભ્ય બન્યા છે એટલે સ્વાભાવિક છે કે જે યુવા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના છે તેમાં જો મને જુસ્સો જોવા મળવાનો છે અને એ જ જો મને જુસ્સો છે એ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયામાં પણ દેખાઈ રહ્યો છે। ઘણી બધી વખત ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા પછી ચર્ચામાં આવ્યા છે સારી રીતે। ઘણા બધા ત્યાંની જે જનતા છે ઘણી બધી વખત વિડીયો બનાવીને પણ તેમણે મૂક્યા છે કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે અમારું સાંભળતા નથી, એટલે આપણે આવું પણ જોયું છે। આજે ફરી એક વખત ગોપાલ ઇટાલિયા ચર્ચામાં આવ્યા છે, પરંતુ આ વખતે કિસ્સો છે એમના પ્રતિનિધિનો। એમનો જે પ્રતિનિધિ છે એ રૂઆબ બતાવી રહ્યો છે અને એક વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વિસાવદરની જ્યારથી પેટા ચૂંટણી જાહેર થઈ હતી ત્યારથી જ ગોપાલ ઇટાલિયા ચર્ચામાં આવ્યા અને એ પછી ચૂંટણી યોજાઈ, તેઓ જીત્યા, ધારાસભ્ય બન્યા, એટલે સ્વાભાવિક છે કે જો મને જુસ્સો એમાં દેખાવાનો છે, એમના કાર્યકર્તાઓમાં દેખાવાનો છે। કારણ કે આટલી મહેનત પછી વિસાવદરની અંદર જે પેટા ચૂંટણી યોજાઈ હતી, આ ભલે સીટ તેઓ આમ આદમી પાર્ટીની હતી, પરંતુ તેમ છતાં આ બેઠકને જીતવી સહેલી નહોતી। ભાજપની સામે ક્યાંક પડવું, જીતીને બતાવવું, એટલે ક્યાંક ઉત્સાહ તો હોવાનો છે, કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ રહેવાનો છે। જ્યારથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા, એક પછી એક નવા મુદ્દાને લઈને તેઓ મેદાનમાં આવ્યા। ઘણી બધી વખત પોતાના કાર્યાલય બતાવ્યું, લોકોને કહ્યું કે કામ પડે ત્યારે આવી જજો, આ મારું કાર્યાલય છે। ઘણી બધી વખત અધિકારીઓની સામે બાદ ભીડી, સરકારની સામે બાદ ભીડી, આ બધું જોયું અને એ પણ સમજાયું કે જનપ્રતિનિધિ કેવા હોવા જોઈએ કે જ્યારે તેઓ જનપ્રતિનિધિ બને છે એટલે જે લોકોને સમસ્યા થઈ રહી છે તેમને વાચા આપવી, આ એક જનપ્રતિનિધિનું કામ છે, તેમની સાથે ઊભું રહેવું, આ બધું જ ગોપાલ ઇટાલિયાએ કર્યું। પરંતુ આ વખતે ગોપાલ ઇટાલિયા ચર્ચામાં આવ્યા છે, પરંતુ આ વખતે એમનો જે પ્રતિનિધિ છે તે પણ ચર્ચામાં આવ્યો છે, કારણ કે આ જે એમનો પ્રતિનિધિ છે તેમણે એક વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપી છે। સવાલ ગોપાલ ઇટાલિયા ઉપર પણ એટલા માટે થઈ રહ્યા છે અને એમને પણ કહેવાનું છે કે જો આ તમારો જે પ્રતિનિધિ છે સાચો હોય તો તમારે એમની સામે જઈ તમારે ફરિયાદ નોંધવી પડે કે આ પછી નોંધાવવી પડે, કારણ કે કોઈ વ્યક્તિ જો તમારો પ્રતિનિધિ હોય અને આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોય અને એવું કહી દેતો હોય કે હું કોઈક વ્યક્તિને જાનથી મારી નાખીશ। હવે સૌથી પહેલાં તો એ ઘટના વિશે સમજીએ, કારણ કે ભેસાણ તાલુકાની અંદર જે તાલુકા પંચાયત છે ત્યાંના જે કારોબારી ચેરમેન છે એમને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। મુકેશ ઉર્ફે દીપક સતાસિયા છે, તેમને તેની જ ચેમ્બરમાં મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। દર્શન સાવલિયા કારોબારી ચેરમેનની ઓફિસમાં ઘસી આવ્યો હતો, એટલે કે જે વ્યક્તિએ ધમકી આપી છે એમનું નામ છે દર્શન સાવલિયા। એમણે જે દીપક સતાસિયા છે જે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન, એમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે। પોતે ધારાસભ્યનો પ્રતિનિધિ છે, તેઓ રોફ જમાવી કારોબારી ચેરમેન સાથે અભદ્ર વાણી વર્તન પણ કર્યું છે। આ સાથે જ જે કારોબારી ચેરમેનની ઓફિસમાં અન્ય સભ્યો પણ હાજર હતા, તેમણે પણ જે વ્યક્તિએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે એ દર્શન સાવલિયાને સમજાવી બહાર પણ કાઢવામાં આવ્યો। બહાર નીકળતા જ જે દર્શન સાવલિયા છે એમણે કારોબારી ચેરમેનને પતાવી દેવાની પણ ધમકી આપી છે। હવે કારોબારી જે આ ચેરમેન છે મુકેશ ઉર્ફે દીપક સતાસિયા એ દર્શન સાવલિયા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે અને ભેસાણ પોલીસે તપાસ પણ હાથ ધરી છે। પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે ગોપાલભાઈ આ બધામાં ધ્યાન આપવું પડે, ખાસ કરીને જેટલા પણ એમના પ્રતિનિધિઓ છે કદાચ એમને ઓળખ કાર્ડ પણ આપવું જોઈએ, જેથી કરીને કોઈ બીજા સાથે બદતમીજી ન કરે। જો બદતમીજી થઈ જ છે તો પછી ધ્યાન પણ આપવું પડે અને ગોપાલભાઈ જાતે જઈને ફરિયાદ પણ નોંધાવી જોઈએ એક જાગૃત ધારાસભ્ય તરીકે, કારણ કે ગોપાલ ઇટાલિયા એક જાગૃત ધારાસભ્યમાં એટલા માટે આવે છે કારણ કે જ્યારથી તેઓ ચૂંટાયા છે અવનવા મુદ્દા પોતાની જનતા માટે ઉઠાવતા આવ્યા છે, પોતાના લોકોની બહારે ગયા છે। કોઈ પણ નાનું મોટું કામ હોય તો ગોપાલ ઇટાલિયા જાતે કરતા આપણને દેખાયા છે। તો એક જાગૃત ધારાસભ્ય તરીકે એમની એક ફરજ આવે છે કે જો આ ઘટના સાચી છે, પોલીસે તો અત્યારે ફરિયાદ લીધી છે, તપાસ પણ હાથ ધરી છે, પણ આ બધાની વચ્ચે તેમણે પણ ક્યાંક સાથ અને સહકાર આપવો જોઈએ। હવે સૌથી પહેલા તો એ સાંભળીએ, એ ચેરમેનને સાંભળીએ કે જેમને મારી નાખવાની ધમકી મળી છે। હું દીપક સતાસિયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ભેસાણ। કાલે સવારે 11 વાગ્યાની આસપાસ હું અને મારા બે સાથી સદસ્યો તાલુકા પંચાયતની મારી ચેમ્બરમાં બેઠા હતા, ત્યારે દર્શન સાવલિયા કરીને કોઈ ઈસમ ત્યાં આવેલ અને મારું શૂટિંગ ઉતારવા લાગેલ। મેં શૂટિંગ ઉતારવાની ના પાડી કે ભાઈ મારે તું શૂટિંગ ઉતારમાં, તો મને કે તું કોણ? એટલે મેં કીધું ભાઈ હું કારોબારી ચેરમેન છું, તું મારું શૂટિંગ ન લઈ શક। એટલે તું કે નંબર પ્લેટ કેમ ન થયો? મેં કહ્યું નંબર પ્લેટ મારવી ન મારવી એ મારી મરજીની વાત છે, અમે કોઈ એવા નંબર પ્લેટ મારવાવાળા માણસો નથી, તારે કામ હોય તો મેં કીધું અંદર બેસ। એટલે જેમ બોલવા માંડ્યો ને રોબઝોમાં માંડ્યો ને ગાળાગાળી કરવા માંડ્યો, એટલે મેં કીધું ભાઈ તું એક કામ કર, તું મારી ચેમ્બરમાં બહાર નીકળી જા। તો મને એણે જાનથી મારી નાખવાની ધમકી આપેલ।
એટલે મને એ થાય છે કે જો સત્તામાં ન હોય ને આવા ઉગી નીકળેલા આપના ટપોરી કક્ષાના કાર્યકરો જો સત્તામાં આવે તો પ્રજાની શું હાલત થાય એ મને કાંઈ સમજાતું નથી. હવે હું દીપક સતાસિયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ભેસાણ. કાલે સવારે 11 વાગ્યાની આસપાસ હું અને મારા 2 સાથી સદસ્યો તાલુકા પંચાયતની મારી ચેમ્બરમાં બેઠા હતા ત્યારે દર્શન સાવલિયા કરીને કોઈ ઈસમ ત્યાં આવેલ અને મારું શૂટિંગ ઉતારવા લાગેલ. મેં શૂટિંગ ઉતારવાની ના પાડી કે ભાઈ મારે તું શૂટિંગ ઉતારમાં. તો મને કે તું કોણ? એટલે મેં કીધું હું કારોબારી ચેરમેન છું, તું મારું શૂટિંગ ન લઈ શક. એટલે તું કે નંબર પ્લેટ કેમ ન થાય? મેં કહ્યું નંબર પ્લેટ મારવી ન મારવી મારી મરજીની વાત છે, અમે કોઈ એવા નંબર પ્લેટ મારવાવાળા માણસો નથી. તારે કામ હોય તો મેં કીધું અંદર બેસ. એટલે જેમ બોલવા માંડ્યો ને રોબઝોમાં માંડ્યો ને ગાળાગાળી કરવા માંડ્યો. એટલે મેં કીધું ભાઈ તું એક કામ કર, તું મારી ચેમ્બરમાં બહાર નીકળી જા. તો મને એણે જાનથી મારી નાખવાની ધમકી આપેલ. એટલે મને એ થાય છે કે જો સત્તામાં ન હોય ને આવા ઉગી નીકળેલા આપના ટપોરી કક્ષાના કાર્યકરો જો સત્તામાં આવે તો પ્રજાની શું હાલત થાય એ મને કાંઈ સમજાતું નથી. હવે અહીંયા સામે આવ્યું છે કે જે આ વ્યક્તિ છે જેમણે મારી નાખવાની ધમકી આપી છે એ પોતાને ધારાસભ્યનો પ્રતિનિધિ ગણાવી રહ્યા છે. હવે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે જો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આ રીતે પોતાનો રોફ જમાવી અને વિસાવદર અને ભેસાણમાં ફરી રહ્યા છે તો ગોપાલ ઇટાલિયાએ પોતાના તમામ કાર્યકર્તાઓને સમજાવવા જોઈએ. કારણ કે જે રીતે પ્રજાએ આમ આદમી પાર્ટી ઉપર અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયા ઉપર ભરોસો મૂક્યો છે એ ક્યાંક એમના કાર્યકર્તાઓથી તૂટે નહીં. કારણ કે અત્યારે જ્યારે તેઓ ધારાસભ્ય બન્યા એટલે સ્વાભાવિક છે કે ઘણા બધાને ખટક્યું પણ હોય અને એ પછી આપણે ઘણા બધા વિડીયો પણ એવા જોયા છે કે એમાં લોકો એવું કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ગયા છે તો એમની પાસે સમય નથી, અમને સાંભળતા નથી, અમને મળતા નથી. જ્યારે ચૂંટણી હતી ત્યારે અમને મળવા માટે આવતા હતા, અમને અમારા કામ થાય માટે વચન આપીને ગયા હતા, પણ હવે જ્યારે અમારે એમની જરૂર છે ત્યારે આવતા નથી. એટલે જ્યારે આ બધું વધારે વધે એ પહેલા ગોપાલ ઇટાલિયાએ આ બધાની વચ્ચે એમના કાર્યકર્તાઓને સમજાવવા પડે કે તમે જે કરો છો એક વખત તમે વાતચીત કરી લો, તમને શું માથાકૂટ છે કે તમને શું ક્યાંક પેટમાં દુખી રહ્યું છે. કારણ કે જો એક પાસું ધીમે ધીમે નબળું પડશે તો પછી ક્યાંક સવાલ સીધા જ ગોપાલ ઇટાલિયા ઉપર પણ ઊભા થશે. એટલે હવે અહીંયા એ જોવાનું છે કે જે આ વ્યક્તિ પોતાને ધારાસભ્યનો જે પ્રતિનિધિ ગણાવી રહ્યો છે એ સાચું છે કે પછી પોતે ખાલી વાતો કરે છે, હવામાં વાતો કરે છે અને એમ જ ધારાસભ્યના નામે ચરી ખાય છે. એટલે હવે પોલીસ તપાસ કરી રહી છે. હવે કદાચ એ સામે આવશે કે આ વ્યક્તિ સાચે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે, ગોપાલ ઇટાલિયાનો પ્રતિનિધિ છે કે પછી નથી. હવે જે ઘટના ભેસાણ તાલુકામાંથી સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.